નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર સ્થિત સાંઈ વાટિકા કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થતાં તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડાઈ। અંકલેશ્વરની સાંઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા આજે મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। રહીશોએ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ, પાણી પુરવઠો બંધ કરવાનો મુદ્દો તેમજ રહેવાસીઓને માનસિક હેરાનગતિ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રજૂઆત મુજબ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે સોસાયટીમાં એક વ્યક્તિ ગેરરીતે ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યો છે અને સોસાયટીના નિયમો તથા કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરીને મનમાની કરીને સંચાલન કરી રહ્યો છે। આ ઉપરાંત છેલ્લા કેટલાય દિવસોથી રહીશોમાં પાણી પુરવઠા પર અસર પડી રહી છે, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે થોડા લોકોને છોડીને બાકીના રહીશોને મૂળભૂત સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જે માનવ અધિકારોના ઉલ્લંઘન સમાન છે। સાથે જ ગેરરીતિ, મેન્ટેનન્સ, વસૂલાત, નાણાકીય ગેરરીતિ અને ધમકીઓ આપવાના મુદ્દાઓ પણ આવેદનપત્રમાં ઉલ્લેખાયા છે। આ સમગ્ર મામલે રહીશોએ જિલ્લા પ્રશાસનને વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરરીતે સત્તા કબજે કરનાર વ્યક્તિને હટાવવામાં આવે, પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે અને સોસાયટીના નાણાકીય હિસાબોની ઓડિટ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। મારું નામ પ્રદીપ અશોક પાટીલ છે। હું છેલ્લા 10 વર્ષથી સાંઈ વાટિકા સોસાયટીમાં રહું છું। હમણાં જે હાલમાં કમિટી છે એ લેખિત તરીકે છે કામ કરે છે, બરાબર। તો છેલ્લા 24 દિવસથી એ લોકોને અમારે જે મૂળભૂત સુવિધા છે એ બંધ કરવામાં આવી છે અને એ લોકો ધાક ધમકી આપે છે। તો છેલ્લા 10-24 દિવસથી બધા બૈરાઓ, છોકરાઓ બધા હેરાન થાય છે। અમે તે લોકલ બધી પોલીસ સ્ટેશનમાં બધી રજૂઆત કરેલી છે, ડીઆર ઓફિસમાં રજૂઆત કરેલી છે, તો તે છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે એના માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં નિવેદન અપાવેલા છે। આશા રાખીશું કે આનું નિરાકરણ આવશે। મારું નામ રોનક પટેલ છે। હું સાંઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું। અહીંયા અત્યારે છેલ્લા 3 વર્ષથી સોસાયટીમાં બહુ જ જેમ તેમ વાતાવરણ થઈ ગયું છે। મેન્ટેનન્સ બાબતે બી અમુક લોકો નથી આપતા, આપે છે, જે આપે છે એને પણ એ લોકો પ્રોબ્લેમ ઇસ્યુ કરે છે। પાણી નથી આપતા, સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે અને એમના વાઈફ ઘરે આવીને જેમ તેમ ગાળો બોલે છે। હિસાબ માંગવા જઈએ છે તો કે છે હિસાબ તો નહીં જ મળે, તમારાથી થાય એવું ખાલી લો, એવી રીતના જેમ તેમ ગાળો બોલે છે ઘરે આવીને, હેરાનગતિ બહુ જ કરે છે। સ્ટ્રીટ લાઇટ બંધ કરી દે છે, છોકરાઓને પણ હેરાન થાય છે। તમારી માંગ શું છે? અમારે બસ કે તમે લોકો સોસાયટીને વ્યવસ્થિત કરી દો કે ભાઈ મેન્ટેનન્સ બધા આપી દેશે, પણ તમે સોસાયટીનું જે પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બધી તમે બંધ ના કરશો, એ બધાને જોઈએ જ। अभी तक 8 महीना हो गया है, ये लोगों ने एक भी बार ना जनरल मीटिंग लिया, ना मंथली मीटिंग लिया, ना किसी को हिसाब दिया। और हिसाब मांगने जाते हैं वो दादागिरी करते हैं, बोलते हैं कि हिसाब नहीं मिलेगा, आपको जिसको बोलना है बोलो ऐसा। फिर हम लोगों ने क्या किया, एक दो महीने से हमने मेंटेनेंस बंद कर दिया। अभी मेंटेनेंस बंद कर दिया तो उसके ऊपर ये लोगों ने क्या किया, हमारी जो इसेंशियल रिक्वायरमेंट है, जो मूलभूत सुविधा है, पानी है वो बंद कर दिया है, स्ट्रीट लाइट बंद कर देते हैं। अभी ऐसा सुनने को आया कि वो गटर भी बंद कर देंगे। ऐसा ये सब लोग एक दादागिरी करते हैं और हम हिसाब मांगने जाते हैं, हिसाब नहीं देते। और जो मेंटेनेंस है वो अपने ना कोई मीटिंग लेके, कोई जनरल मीटिंग नहीं लेते, बस उनका जो कमेटी है वो कमेटी मिलके उन्होंने 300 से 500 कर दिया। हम जब पूछने गए कि भाई तुम कौन से बेसिस पे 300 से 500 किया, तो बोलते हैं कि वो हमारा कॉल है, हमको किसी को पूछने की जरूरत नहीं है। तो ये सब ऐसा दादागिरी करते हैं। बाद में क्या किया ये लोगों ने, उसके ऊपर पेनल्टी लगा दिया, जो बाकी है उसके ऊपर पेनल्टी लगा दिया। फिर उसको पूछा कि भाई तुमने कौन से बेसिस पे पेनल्टी लगाया, हमको बताओ तो सही, ये कौन सा एक्ट है, गुजरात कोऑपरेटिव सोसाइटी का कौन सा एक्ट है। वो कुछ बताने के लिए तैयार नहीं, बोलते हमारा कैलकुलेशन है। उनका कैलकुलेशन हमको आज तक पता नहीं चल रहा है, उनको भी पता नहीं चल रहा है, क्योंकि किसी को अलग फिगर बताते, किसी को अलग फिगर बताते, किसी को कोई आज तक उनका आदमी 300 के हिसाब से पैसा डाल रहा है, वो एक्सेप्ट है। और जो बाकी बंदे हैं उनको बोलते कि नहीं 500 के हिसाब से देना पड़ेगा। तो मतलब क्या कैलकुलेशन है वो किसी को पता नहीं चल रहा है, और ना ये क्लैरिटी देने के लिए तैयार नहीं है, ना बात करने के लिए तैयार नहीं है। बोलते हैं कि हिसाब मांगते हैं तो बोलते हैं कि जाओ रजिस्टर ऑफिस में जाओ, वहाँ पे हिसाब मिलेगा। हम पैसा इधर दे रहे हैं और उनको हिसाब वहाँ पे क्यों, तो बोलते कि हिसाब नहीं मिलेगा। ये सब दादागिरी चलती है। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા।
અંકલેશ્વરમાં જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીનું ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થતાં બૂથ પરના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોના પ્રતિનિધિઓની સહી લઈ ઈવીએમ મશીનને ખાસ પેપર સીલથી સીલ કરવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે રિસીવિંગ સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીના ઈવીએમ મશીનોને આદર્શ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના ઈવીએમ મશીનોને જીનવાલા હાઈસ્કૂલ ખાતેના રિસીવિંગ સ્ટ્રોંગ રૂમ ખાતે ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. આજરોજ 26 એપ્રિલના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયેલ છે અને હાલ રિસીવિંગની કામગીરી ચાલુ છે. મંગળવારના રોજ કાઉન્ટિંગ તથા રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા સોસાયટીના એક મકાનમાં લેપટોપ ચોરી થઈ હોવાના બનાવમાં એક તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશકુમાર સુવાસસિંહ એરટેલ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયરિંગ તરીકે નોકરી કરે છે. તેઓ ગત તારીખ 22મી એપ્રિલના રોજ જમી પરવારી પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીમાં હોલ પાડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ 40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન જીઆઈડીસી પોલીસે ગડખોલ પાટિયા વિસ્તારમાંથી આરોપી નામ રવિન્દ્ર સુરેન્દ્રસિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ખાતે સાંઈનાથ મંદિરના ચોથા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગતરોજ વૈશાખ સુદ દસમ રવિવાર શ્રી સાંઈબાબા મંદિરની સવારથી સાંજ પૂજા વિધિ કરવામાં આવી હતી અને સાંજે પાલખી યાત્રા થઈ હતી. આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ ભક્તોએ પૂજા તથા દર્શન કરી આરતી તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આચાર્ય મહારાજ તુષારભાઈ ભટ્ટ અને પૂજા વિધિ કરવા માટે રાજુભાઈ પરીખ અને અન્ય ભક્તો ઉપસ્થિત થયા હતા. સાંજે પાલખી યાત્રા દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર દહિયાભાઈ ભટ્ટ, પરેશભાઈ ભટ્ટ, અમિતભાઈ પટેલ તથા અન્ય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાડેશ્વર રોડ રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને 42 ડિગ્રી તાપમાનથી રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ રાહદારીઓએ લીધો હતો. આ સેવા કાર્યના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન, રજનીબેન, જ્યોતિબેન, મીનાબેન તથા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડિયા ગામની ઝીલ વિસ્તારમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાદમાં યુવકની ઓળખાણ રાણીપુરા ગામના રહેવાસી અમરસનભાઈ વસાવત તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અમરસનભાઈ છેલ્લા કેટલાય દિવસોથી ઘરેથી લાપતા હતા. તેમના ગુમ થવા અંગે પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વાડિયા ગામની સીમમાં મૃતદેહ મળ્યાની માહિતી મળતા પરિવારજનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં તેમણે મૃતકની ઓળખ અમરસન તરીકે કરી હતી. આ બનાવથી પરિવાર તેમજ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી, જ્યારે સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગોને લઈને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ મૃત્યુનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગતરોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. મળતી માહિતી મુજબ સમસ્ત નર્મદા જિલ્લામાં 60% અને રાજપીપળા નગરપાલિકા માટે થયેલા મતદાન 75% જેટલું થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રચંડ ગરમીનો પ્રકોપ હોવા છતાં મતદાતાઓમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજપીપળા નગરપાલિકાને પોતાને હસ્તક કરવા માટે દરેક પાર્ટીના ઉમેદવાર પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતર્યા હતા. માંગરોળ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની 161 બૂથોના ઈવીએમ રિસીવિંગ સેન્ટર પરથી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.
તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંગેનું મતદાન પૂર્ણ થતાં મોટા મિયા માંગરોળ ખાતે કેઆઈ મદ્રેસા ટ્રસ્ટના કમ્પાઉન્ડ ખાતેથી માંગરોળ તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ તથા 24 તાલુકા પંચાયત સીટ માટે 161 બૂથમાં ઈવીએમ મશીનનો રિસીવિંગ સેન્ટર ઉપર રિસીવ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવતા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયેલ છે. ઉપરોક્ત કામગીરી પોલીસ બંદોબસ્તની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. જિલ્લા ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ, ડોક્ટર એચ.વી. ચાવડા, એચ.સી. ધરિયા, હરપાલસિંહ બારડ, રાગિણીબેન ગામિત, પ્રીતમભાઈ પરમાર, પંકજભાઈ ચૌધરી તેમજ રિસીવિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયાએ એનાઉન્સર તરીકે સેવા બજાવી હતી. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી અધિકારીઓએ સમગ્ર વહીવટી સ્ટાફનો આભાર માન્યો હતો. મારું નામ હરેશ કાછડ, જિલ્લા માંગરોળ તાલુકાના જિલ્લા પંચાયત મત વિભાગના ચૂંટણી અધિકારી તરીકે આજે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 24 સીટ ઉપર ટોટલ 161 બૂથ ઉપર આજ મતદાનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવેલ છે. એમાં તમામ પોલીસ મિત્રોનો પણ સારો સહયોગ મળેલ છે, સાથે અમારો જે આખો પોલિંગ સ્ટાફ છે એનો પણ સારો સહયોગ મળેલ છે. આ બધા જ બૂથો પરથી આજે 161 બૂથ તરફથી અમને બધા જ પોલિંગ સ્ટાફ મિત્રો તરફથી બધા જ ઈવીએમ મશીન આજે અમારે રિસીવ સેન્ટર આઈ.કે. મદ્રેસા સેન્ટર પર અમને રિસીવ મળી ગયેલ છે, જેને અમે સીલ કરીને અમે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દીધેલા છે. આમ તમામ ઈવીએમ મશીન અમને મળી ગયેલ અને તમામને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દીધેલ. આમ આજની કામગીરી પૂર્ણ કરેલ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી નજર. અંકલેશ્વર સ્થિત સાંઈ વાટિકા કોઓપરેટિવ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અંગે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂરું થતાં તંત્ર દ્વારા ઈવીએમ મશીનો સહિતની સામગ્રીને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડાઈ. તો આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.